નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે સરદાર પટેલ યુનિવર્સિટીનું જે પણ તમે રજિસ્ટ્રેશન અંડર ગ્રેજ્યુએટ માટે કરી રહ્યા હોય એમને આ શેડ્યુલ ફોલો કરવાનું રહેશે। તો સૌથી પહેલાં આપણે, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવાની, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેવું, બરાબર। તો સૌથી પહેલાં આપણે સ્ટેપ 1 જોઈશું કે એનો લાસ્ટ ડેટ શું છે। તો 16/5 થી 2 જૂનના રોજ આ તમે ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ફોર્મમાં રજિસ્ટ્રેશન કરી તમારી શૈક્ષણિક માહિતી, તમારી કોલેજની પસંદગી, રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે। ત્યારબાદ જીકાસ પોર્ટલ બંધ થઈ જશે। ઓનલાઈન ફોર્મ ભરતા સમયે તમારે પોતાનો જ મોબાઈલ નંબર રાખવાનો રહેશે અને પોતાનો જ ઈમેલ આઈડી નાખવાનું રહેશે। સાયબર કેફેવાળાનો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી નાખવું નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ત્યારબાદ સ્ટેપ નંબર 2ની વાત કરીએ તો એમાં 5 જૂનના રોજ વિદ્યાર્થીને SMS દ્વારા પોતાની કોલેજ પસંદગીનો ક્રમ યુનિવર્સિટી પોર્ટલ પર તમારે આપવામાં જાણ કરવામાં આવે છે। એ તમારે કઈ જગ્યાએ, તો આ જે લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે તેનો ક્રમ આપી શકો છો, બરાબર છે। તો 5 જૂનના રોજ તમારે કોલેજનો ક્રમ આપવાનો રહેશે। ત્યારબાદ 6 જૂનથી લઈને 9 જૂન સુધી વિદ્યાર્થીએ પોતાની કોલેજ પસંદગીનો ક્રમ જીકાસ એપ્લિકેશન નંબર તથા પાસવર્ડનો ઉપયોગ કરી 6 તારીખથી 9 તારીખ સુધી સરદાર પટેલ યુનિવર્સિટી પોર્ટલ પર, એટલે કે https://admission.spupportal.in એના ઉપર લોગિન કરી તમારે આપવાનું રહેશે, બરાબર। આ માહિતી ખાસ યાદ રાખવાની કે 6 જૂનથી 9 જૂન સુધી તમારે જીકાસ પોર્ટલ પર તમારે આ પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ તારીખ સુધીમાં તમારે લોગિન કરી આપવાનું રહેશે। ત્યારબાદ આગળની વાત કરીએ તો 12 જૂનથી લઈ 13 જૂન તો વિદ્યાર્થી પોતાની કામચલાઉ પ્રવેશ યાદી, એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, બરાબર। ત્યારબાદ સ્ટુડન્ટે પોતાની ચકાસણી કરી લેવી અને જો કોઈ પણ એમાં ભૂલ જણાતી હોય તો તમે 13/6/2024ને સાંજે 4 વાગ્યા પહેલાં તમારે એ ભૂલ સુધારવાની રહેશે, અથવા કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો, બરાબર। ત્યારબાદ તેની કોઈ પણ તમે જાણ કરશો તો એ ભૂલ સુધરશે નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ તો 18 જૂનથી લઈ 25 જૂન તો 18 જૂનને બપોરે 2 કલાક બાદ પ્રથમ રાઉન્ડ દરમિયાન વિદ્યાર્થીને ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રમાણે કઈ કોલેજમાં એડમિશન મળે છે તેની વિગતો વિદ્યાર્થી પોતાના લોગિન દ્વારા જાણી શકે છે જીકાસ પોર્ટલ પર, તથા પ્રવેશની માહિતી વિદ્યાર્થીને SMS દ્વારા અને ઈમેલ દ્વારા પણ આપવામાં આવશે। એટલે કોઈને એવું હોય કે મેં લોગિન કર્યું નથી તો મને જાણ થશે, SMS દ્વારા અને ઈમેલ દ્વારા પણ તમને જાણ થઈ શકે છે। અને વિદ્યાર્થીએ પોતાની કોલેજની પસંદગી મુજબ કોલેજમાં મળેલ પ્રવેશ બાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે જે તે કોલેજમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારે એક સેટ બનાવીને તમારે એ કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું છે। અને યુનિવર્સિટી માન્ય જે કોલેજ છે એમાં 18 જૂનથી બપોરે 2 કલાકથી તારીખ 25 જૂન 2024 સાંજે 4 કલાક સુધી ફી ભરીને તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે, બરાબર છે। તો આ હતો ફર્સ્ટ રાઉન્ડનો શેડ્યુલ હતો, બરાબર। કઈ યુનિવર્સિટી માટે? સરદાર પટેલ યુનિવર્સિટી માટે। જો તમે જીકાસ પોર્ટલ પર તમે અંડર ગ્રેજ્યુએટ માટે એપ્લાય કરી રહ્યા હો સરદાર પટેલ યુનિવર્સિટી માટે, તો તમારે આ શેડ્યુલ ફોલો જરૂર કરવાનો રહેશે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેવું, વિડીયોને શેર કરી દેવું તમારા મિત્રો સાથે, અને વધુને વધુ આ વિડીયો જેટલો શેર કરશો એટલું આપણે વધારે સારું રહેશે। અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।